સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતથી। સુરતમાં નાસિરનગરમાં ડેમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી। સુરત પ્રશાસનની કામગીરી સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી। તો જે સુનાવણી કરવામાં આવી તેમાં બેઘર લોકોના પુનર્વસનની કામગીરી અંગે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। સુરત પ્રશાસનની કામગીરી સામે પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી। બેઘર લોકોનું પુનર્વસનની જે કામગીરી હતી તેને લઈને પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। સુરતના નાસિરનગરમાં ડેમોલિશન કરવામાં આવ્યું હતું। આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જેમાં સુરત પ્રશાસનની જે કામગીરી રહી તેની સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। બેઘર લોકોના પુનર્વસનની કામગીરી અંગે પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી। ઈડબ્લ્યુએસ આવાસ જગ્યા અપાય છે તો બેઘર લોકો માટે કેમ ખર્ચ ભોગવે તેને લઈને સવાલ ઉઠાવ્યો। સુરત મનપા દેશમાં સૌથી વધુ આર્થિક રીતે સક્ષમ છે તેવું પણ હાઈકોર્ટે નોંધ્યું છે। તો વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। હજી હિરેન, નાસિરનગર ડેમોલિશનને લઈને હાઈકોર્ટમાં સુનાવણી થઈ, શું કહેવામાં આવ્યું? છેલ્લી બે સુનાવણીમાં હાઈકોર્ટે પ્રશાસનની જે કામગીરી ચાલી રહી છે તેની સામે નારાજગી વ્યક્ત કરી છે। આજની જે સુનાવણી ચાલી એની અંદર બે પ્રકારની નારાજગી હાઈકોર્ટે વ્યક્ત કરી છે અને હાઈકોર્ટ દ્વારા જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે તે સવાલ મુખ્યત્વે એ છે કે અત્યારે જો જુનિયર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તો પછી સિનિયર અધિકારીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ શા માટે આપવામાં આવે છે, આ રીતનો એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે। આ ઉપરાંત બીજું એ પણ કીધું છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર જે કમિટી નીમી છે રાજ્ય સરકાર દ્વારા એ કમિટીની તપાસ ચાલે છે ત્યાં સુધી સિનિયર અધિકારી તેમના હોદ્દા ઉપર યથાવત કેવી રીતે રહી શકે, આ પણ એક પ્રશ્ન ઉભો કર્યો છે। આ પ્રશ્ન સુરત મ્યુનિસિપલ કમિશનર અને એસઓજીના જે ડીસીપી છે તેમને લઈ અને આ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે। બીજું, સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે ડિમોલેશન કરવામાં આવ્યું એ પ્રાથમિક રીતે જ પૂર્વ આયોજિત હોય એ પ્રકારેનું ટિપ્પણી પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। બીજી જે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે એ બીજી નારાજગી જે લોકોના મકાનો તૂટ્યા છે એ લોકોને જે બીજે શિફ્ટ કરવાના છે અને એમાં જે ખર્ચ થવાનો છે તેને લઈ અને એ પ્રશ્ન પણ ઊભા કર્યા છે કે સુરતમાં દેશની સૌથી મોટી આર્થિક રીતે સક્ષમ મહાનગરપાલિકા છે। જવાબદાર અધિકારીઓ જેમણે ગેરકાયદે ડિમોલેશન કર્યું તેમની પાસે ખર્ચ કેમ વસૂલ ન કરવો અને આ લોકો શું કામ ખર્ચ કરે, એ લોકોને જો અરજી પણ કરવાની થાય છે તો એના 100 રૂપિયા ભરવાના થાય છે તો માફ કરજો, એ 100 રૂપિયા પણ આ ભોગ બનનાર લોકો શું કામ ચૂકવે એ પ્રકારેનો પ્રશ્ન ઉભો કર્યો છે। ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો જે લોકો આ ગેરકાયદે ડિમોલેશનની અંદર સંડોવાયેલા છે એ લોકો આ ખર્ચ કેમ ન ભોગવે એવો સવાલ પણ હાઈકોર્ટે આજની સુનાવણીમાં ઉપસ્થિત કર્યા છે। બે પ્રકારેની નારાજગી વ્યક્ત કરી છે અને જે પ્રકારેના પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે એ સીધી જ રીતે જે એસઓજીના પીઆઈ છે, માફ કરજો, એસઓજીના ડીસીપી છે એમની સામે અને સુરત મ્યુનિસિપલ કમિશનર છે એમની સામે ઉપસ્થિત કર્યા છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે। તો હાઈકોર્ટમાં આ બીજી સુનાવણી અને તેમાં પણ જે કામગીરી રહી તેને લઈ અને હાઈકોર્ટે સવાલો ઊભા કર્યા છે। જો જુનિયર અધિકારી સસ્પેન્ડ થાય તો સિનિયરને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કેમ, તેવો સવાલ પણ હાઈકોર્ટે ઉપસ્થિત કર્યો। રાજ્ય સરકાર રચિત કમિટી તપાસ કરે છે ત્યારે આ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી।